નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર। ચાલો ઉર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ। ઉદ્યોગપતિઓ માટે, ગૃહિણીઓ માટે, ખેડૂતો માટે સ્ટાર રેટિંગવાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઉર્જા કાર્યક્ષમતા વધારો। ભુજમાં કચ્છ સાંસ્કૃતિક ફાઉન્ડેશન અને ભારતીય વિચાર મંચના ઉપક્રમે વિચાર ગોષ્ઠીમાં બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન ઉપસ્થિત રહ્યા અને મનનીય પ્રવચન કર્યું। આપણી ભારતીય સંસ્કૃતિએ વિશ્વને શાંતિનો માર્ગ ચીંધ્યો છે, અંધકારમાંથી તેજસ્વીતા તરફ લઈ જવાનું માર્ગદર્શન કર્યું છે। એવી આપણી સંસ્કૃતિનું આપણને માત્ર ગૌરવ હોવા પૂરતું નથી, પરંતુ એણે સૂચવેલા આદર્શોનું પાલન કરવાની જવાબદારીનું પણ આપણે પૂરતું ભાન હોવું જરૂરી છે અને તેનું જતન અને સંવર્ધન પણ આપણે કરવું પડશે તેવું ગઈકાલે ભુજ ખાતે કચ્છ સાંસ્કૃતિક ફાઉન્ડેશન તથા ભારતીય વિચાર મંચના સંયુક્ત ઉપક્રમે આયોજિત વિચાર ગોષ્ઠીમાં ભારતીય સંસ્કૃતિના ગુણગાન કરતા ભારતીય સનાતન સંસ્કૃતિની ગાથાની જ્યોત પ્રગટાવવાનું કાર્ય કરી રહેલા પ્રખર વક્તા અને બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને રજૂ કરતા જણાવ્યું હતું। શહેરની મુક્તજીવન મહિલા કોલેજના સભાખંડમાં વિશાળ શ્રોતા સમૂહને 55 મિનિટ સુધી વેદ અને ઉપનિષદની ઋચાઓ ટાંકી ભારતીય સંસ્કૃતિના એકાત્મતાના સિદ્ધાંતને સમજાવતા એમણે જણાવ્યું હતું કે વિશ્વની અનેક સંસ્કૃતિઓ કે જે આપણી પ્રાચીન સંસ્કૃતિની સમકાલીન કે તેનાથી પણ જૂની છે, તે દરેક સંસ્કૃતિઓ નષ્ટ થઈ ગઈ છે અથવા તો જે તે પ્રદેશના ભૌગોલિક ક્ષેત્ર પૂરતી સીમિત રહી છે, જ્યારે માત્ર આપણી સંસ્કૃતિ જ શાશ્વત રહી છે અને આજે પણ વિશ્વને પ્રેરણા આપી રહી છે। પોતાના વિશાળ જ્ઞાન અને વાંચનનો પરિચય આપતા એમણે ભારતની સંસ્કૃતિને જ્ઞાનની સંસ્કૃતિ લેખાવતા રવિન્દ્રનાથ ટાગોરે ભારતની સંસ્કૃતિને પ્રેમ કરવાનું જે કારણ આપ્યું તેની વિગતે વાત કરી હતી। મંચસ્થ કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે, ભાજપના જિલ્લા પ્રમુખ દેવજીભાઈ વરચંદ, હિંમતભાઈ વસણ, અંબાપ્રસાદભાઈ સહિતના મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા સમારંભને ખુલ્લો મુકાયો હતો। રવિ ત્રવાડી, નવીનભાઈ વ્યાસ, ચિરાગ કોઠારી, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પારુલબેન કારા, જાદુભાઈ ગોરસિયા, રાજેશ ઠક્કર, રવજીભાઈ ખેતાણી, બટુકસિંહ જાડેજા સહિતના મહાનુભાવો સન્માનમાં જોડાયા હતા। સમારંભનું સંચાલન મનન ઠક્કરે કર્યું હતું, જ્યારે આભાર વિધિ चिराग कोठारीए करी हती। अहवाल उमेश आचार्य। क्या कहना चाहिए, उसके जो बुनियादी आदर्श और मूल्य हैं उसका एक तरह से प्रकटीकरण है कि जहाँ सारी विभिन्नताएं समाप्त हो जाती, कोई किसी को नहीं जानता और सब एक जगह आके इतने दिन तक एक ही भाव उनके मन में होता है। तो कहा तो गया है कि जाति न पूछो साधु की, वो कुंभ में आने वाले का किसी को कोई पता ही नहीं है, सब श्रद्धालु हैं और सब यही भारत की संस्कृति की यही पहचान है। इंसान की, मानव की समस्या ये है कि हम अकेले भी नहीं रह सकते, हमें समाज में रहना। समाज में रहते हैं तो हमारी जो प्रवृत्तियां हैं, उस प्रवृत्ति में एक प्रवृत्ति ये भी है कि हम श्रेष्ठ बन के रहना चाहते हैं, उसमें ही संघर्ष होते हैं। ये महाकुंभ जैसे जो अवसर हैं, ये हमें थोड़ा सा एक प्रशिक्षण देते हैं कि कोई श्रेष्ठ नहीं, सब इस मानव प्रतिष्ठा नहीं, भारतीय संस्कृति में मानव की दिव्यता का सिद्धांत है। उसके बाद उसमें प्रतिष्ठा भी है, उसमें समता भी है, उसमें बंधुता भी है, उसमें हर चीज आ जाती है। तो ये बड़ा भारी संदेश है दुनिया को। सॉफ्ट कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स, LG बेस्ट सॉप, विजयनगर रोड भुज, रामबाग रोड आदिपुर। पावर बाय केसी ज्वेलर्स, लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स नो विश्वास पात्र शोरूम, हॉस्पिटल रोड भुज। दर्शक मित्रों, आज तारीख 17 जान्युआरी 2025 आ हता आजना समाचार। आवतीकाले फरी मळीशुं, त्यां सुधी मने रजा आपशो। नमस्कार।